નમસ્કાર, બધી બહેનોનું કિચન ગેલેરી 1, 2, 3માં હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી છે શીરો. અમારે સૌરાષ્ટ્ર બાજુ શીરાને પ્રસાદ પણ કહેવામાં આવે છે. આપણે જ્યારે સત્યનારાયણની કથા કરીએ છીએ અને ત્યારે છેલ્લે જે પ્રસાદ બાંટીએ છીએ ને એ જ આ શીરો. પરંતુ એ શીરો છે ને, એ પ્રસાદ છે ને, એ દૂધમાં બનતો હોય છે અને પ્રભુને ધરાવેલો હોય છે, એટલે આપણે એના માટે પ્રસાદ શબ્દ પ્રયોગ કરીએ છીએ. અને આજની આપણી આ રેસીપી છે ને, એ પાણી સાથે બનતો રવાનો શીરો છે. શીરો છે ઘણી બધી વસ્તુનો બનાવી શકાય. ઘઉંના ઝીણા લોટનો બને, જાડા લોટનો બને, મગનો બને, બરાબર. પણ આપણે આજે રવાનો શીરો બનાવવાનો છે. આજની આ રેસીપી હું તમારી સામે એવી રીતે મૂકવાની છું કે જે લોકો ફર્સ્ટ ટાઈમ આ શીરો બનાવશે ને, એના હાથે પણ એક અનુભવીના હાથે બનશે ને, એટલો સરસ મજાનો શીરો આજે આ બનવાનો છે. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. મેં 1 વાટકી રવો લીધો છે, એ જ વાટકીના માપથી ખાંડ લીધી છે અને એ જ વાટકીના માપથી ઘી લીધું છે. એટલે કે ત્રણેય માપ છે એક સરખા રાખવાના. તમને ફાવતું ને અનુકૂળ હોય એવું ડ્રાયફ્રૂટ લેવાનું છે. અને જે વાટકીના માપથી મેં રવો લીધો છે ને, એ જ વાટકીના માપથી 3 વાટકી પાણી લેવાનું છે. અને એ પાણીની અંદર આપણે આ ખાંડ છે નાખી દેવાની છે અને પછી આપણે એને ગરમ કરવાનું છે. તો આ માપ છે ને એ એકદમ પરફેક્ટ રાખજો, જેથી કરીને શીરો જરા પણ ચીકાસવાળો ન થાય. ગેસ ચાલુ કરી અને એક જાડી કડાઈની અંદર ઘી નાખી દેવાનું છે. ઘી ગરમ થાય એટલે આપણે નાખી દઈશું એની અંદર રવો અને ગેસની ફ્લેમ ધીમી રાખી આપણે એને હલાવ્યા રાખવાનું છે. બીજા ગેસ ઉપર મેં ખાંડવાળું પાણી છે એ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આ બાજુ રવો શેકાઈ જશે અને ઓલી બાજુ છે એ ખાંડનું પાણી ગરમ થઈ જવાનું છે. નોનસ્ટિક લોઢી છે એટલે એમાં સ્ટીલનો ચમચાથી હલાવવું એના કરતાં બેટર છે કે લાકડાનો તવો લેવો વધારે સારું, અને એટલા માટે મેં ચેન્જ કર્યું છે. બસ આવી રીતે ધીમા તાપે હલાવતા જવાનું છે અને એ શેકતું જવાનું છે. મેં ગાયનું ઘી નાખ્યું છે ને એટલે રવો થોડોક પીળાશ પડતો થઈ ગયો. જો આવા બબલ્સ થવા લાગે એટલે થોડો એ શેકાવા લાગશે, પણ છતાંય આપણે ધીરજ રાખવાની છે અને ધીમે ધીમે કરતાં એને સેજ કલર બદલે ત્યાં સુધી આપણે એ રવાને શેકવાનો છે. એ સફેદ પણ ના રહેવો જોઈએ અને એકદમ બ્રાઉન જેવો પણ ન થઈ જવો જોઈએ. વચ્ચેના ભાગમાં જે કલર પકડાય એ પ્રકારનો શીરો થવો જોઈએ. એટલે કે એવો રવો શેકાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. આ બધી વસ્તુ છે ને એ બનાવવી બહુ ઇઝી હોય છે, પણ એના માટે થોડીક ધીરજ રાખવી પડતી હોય છે. હવે આ ડ્રાય ફ્રૂટ્સ છે ને એ આપણે રવો શેકાવા આવ્યો છે તો એમાં નાખી દઈએ એટલે એ પણ એકદમ ઘીમાં સંતળાઈ જાય અને એનો કાચો સ્વાદ ના આવે. જો હવે તમે જોઈ શકો છો કે રવાનો કલર છે ને થોડોક બદલાઈ ગયો છે, એટલે કે રવો છે એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે ખાંડવાળું પાણી જે ગરમ થઈ ગયું છે એ પાણી આપણે આની અંદર નાખવાનું છે. જો ગેસ ચાલુ જ છે પણ ધીમો રાખ્યો છે મેં અને પાણી નાખ્યું છે. નાખતી વખતે જરાક ધ્યાન રાખવાનું, કારણ કે છાંટા પણ ઉડે. જો પહેલી વાર બનાવતા હોય ને એના માટે નીચે સલાહ છે. બાકી તો બધા બહેનો છે, બધી ગૃહિણીઓ છે એ ખૂબ જ અનુભવી હોય છે, મારા કરતાં પણ વધારે અનુભવી હોય છે, એટલે એના માટે આ સલાહ નથી. વળી કોઈ કોમેન્ટ કરશે અને અત્યારે તમને એમ લાગશે કે ઓહ આ તો સાવ ઢીલું થઈ ગયું છે, પણ એ ઢીલું થઈ ગયું છે એ પાણીથી જ આ રવો છે હવે બફાવાનો છે. અત્યાર સુધી આપણે રવાને ઘીમાં સાંતળી લીધો છે. હવે આ જે ખાંડવાળું પાણી નાખ્યું છે ને એનાથી રવો છે એ બફાશે અને જેમ પાણી ખૂટવા લાગશે, જેમ પાણી બળવા લાગશે એમ એમાંથી વધારે ને વધારે છાંટા ઉઠશે. આપણે ધીમો ગેસ રાખ્યો છે અને હલાવવાની સાડ રાખવાની છે અને સંપૂર્ણપણે પાણી છે એ બળી જવું જોઈએ. જો જેમ પાણી બળશે ને એમ આ રવો છે ને એ ચમચામાં ચોંટતો જશે, એટલે કે આખું બધું ભેગું થઈ જશે. અનુભવી ગૃહિણીઓ છે એને તો આ વસ્તુની ખબર જ હોય છે, પણ પાણી બળી ગયું છે કે નથી બળી ગયું એ નવો પહેલી વખત જે શીરો બનાવતા હોય એને કેમ ખબર પડે? તો એના માટેની આ ટ્રીક છે કે જો ચમચો છે એની અંદર આ બધું ચોંટતું જાય છે અને તપેલામાંથી છે ને એ રવો છે એ છૂટો પડતો જાય છે, એટલે કે તપેલામાં ચોંટેલો રહેતો નથી. તો છે ને બેનો સરળ એકદમ રીત અને સહેલી રીત. તો થઈ ગયો છે આપણો રવો તૈયાર. રવો કહો, શીરો કહો, પ્રસાદ કરો, અત્યંત સ્વાદિષ્ટ અને એટલો સરસ શીરો બન્યો છે કે ન પૂછો વાત. જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આવા પરફેક્ટ માપ સાથે તમે પણ આવો શીરો બનાવજો. આ એક હેલ્ધી ફૂડ છે, આ એક પરંપરાગત ફૂડ છે. આપણે હવે ભૂલી ગયા છીએ, કારણ કે બજારની અંદર શીરાના ઓપ્શનમાં કેટલી બધી મીઠાઈઓ તૈયાર મળવા લાગી છે, એટલે આપણે શીરાને ભૂલી ગયા છીએ. બાકી પહેલાંના જમાનામાં તો મહેમાન આવતા ને ત્યાં શીરો પૂરીને ભજીયા આ જ પ્રકારનું મેનુ રહેતું હતું. તો ભૂલાઈ ગયેલી આ વાનગીને, ભૂલાઈ ગયેલી આ મીઠાઈને ફરીથી આપણે બનાવીએ. હજી પણ કેટલાક ઘરોમાં બને જ છે, બનતી જ હશે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી જરૂર જણાવશો.